અલ્યા મારા ભાઈ એવું નહીં, ભેગા થઈ ગયા છે, ખાલી 68 રૂપિયા તારે ઉભું રહેવાનું છે ભાઈ. અરે જે થાય મજૂરી આલ્યો ભાઈ. હારું લ્યા ભાઈ, કૌવે આલ્યો, બીજું હું તાણી. અરે મારા મજૂર નહીં થાતા, તમે આવો કે લે આવો કે. એટલે હું કોકદાર તમારું કામ કાઢી આલ્યો ભાઈ. અરે બીજા તો ઘણા મજૂર છે, પણ આ 68 રૂપિયા ઉભું રહેનારું જ નહીં, ખાલી એનું જ ખૂટા છે. તું હોય તો આપણે 2 જણા થઈ જાવ. હા અરે ના ના, મારી વાત પણ વધારે નહીં થાય, હું ખાલી કલાક 1.5 કલાકનું છે. હા એ હારું, હું તને ફોન કરું ઠેસર આવે એટલે. હો એ હારું. હા આયો મારો ભાઈ આયો. ખરેખર ઘઉં ઘટાવો મારો ભાઈ આવી ગયો. સારું કરી ફૂમતાઈ તમે આયા. હવે બધું રવા દો. શું ઘઉં કઢાવવાનો હવે પડી પેલો એ એટલે તમને છારામાં આવે છે ભલા આદમી? નેટ મજૂર ભેગા કર્યા છે. પછી બધું ફેદાઈ ગયું લે. ચમ બધું વેરાઈ ગયું લે. એટલે હું ફેદાઈ ગયું, હું વેરાઈ ગયું ફૂમતાઈ? બધું નોખું થઈ ગયું લે પોપટજી. એટલે પણ હું નોખું થઈ ગયું કો તો ખરા. બંધ રાખો ઘઉં કઢાવવાનું બંધ રાખો લ્યા. ઠેસર વાળો આવતો હોય ની તો એ ના પાડજો કે હવે ના આવતો લ્યા. અલ્યા ફૂમતાઈ પણ વાત તો કરો, હું ફેદાઈ ગયો. વાત એરી છે કે પેલો કાતરાઈ વાળો હોકા મુઠો મેચની ચેલેન્જ આલી ગયો છે મને. કાતરાઈ વાળા હોકા મુઠે હેની ચેલેન્જ આલી છે? મેચ રમવાની ચેલેન્જ આલી ગયો છે એર્યો. એટલે મેચ રમવાની ચેલેન્જ આલી એમ ને? હા હા ફૂમતાઈ, એટલે હીરો એકલો જ રંબા આવવાનો છે કે બધાય? એનું આખું કુટુંબ આવવાનું છે રમવા. પટી ગયું ફૂમતાઈ, આ દાડાની તો હું ઘણા વર્ષથી વાટ જોઈ રહ્યો તો. એ તો મને ખબર છે. તમને યાદ છે ને મારો આ દોતરો ને એકને ભાજો છે અરિયે કાળું. હા, અને એરો અરિયો મારો દોત ભાજા પછી કોઈ દાડો મારા ભેગો દાડા રંબા આવ્યો નહીં. ફેરથી હોમો એરો મેચ રમવા આવ્યો નહીં, એ તો મને ખબર છે ભૂપતજી. આ દોતનું મને હજુ જ યાદ છે. મારો દોત એને ભાજેલો છે કાળું, એ તમને કહું હું. હા એટલે હવે છે ને ઘઉં કઢાવવાનું બંધ રાખો અને તૈયાર થઈ જાય એમ. અરે ઘઉં તો મારા નીકળી જાય, મને કોઈ ચિંતા નહીં, પણ મારે હરિયાનો દોત ભાગવાનો છે ફૂમતાઈ. એકી દાડા જો એના બધા દોત ના પડતા કરું ને તો મારું નામે ભૂબત નહીં. તો સમજી લ્યો કે એનો સમય હવે આવી ગયો. એવું? હા એટલે ચાણી છે મેચ આજ જ છે. ઉવે આપણી ટીમમાં કોણ કોણ માણસો છે? આપણી ટીમમાં તમે મુન ખેગાર અને મફુજી. એટલે આપણે 4 ભાઈ દા રંબા એમ ને? 4 ભાઈ, બીજું કોણ તાણી? તમને શરમ આવે છે ભલા આદમી? આખી ટીમ જોવે મેચમાં, 4 જણા ના જવાય, આબરૂ જાય આપણી. એટલે શું કરશો તારો? મારી વાત સાંભળો, હું એકણ માણસોનું સેટિંગ કરીને આવું છું, એટલી ઘણા તમે ને ખેગારજી 2 જણા એક જ કામ કરો, ટીમના માણસો ભેગા કરો. બરાબર. જેમ કે મેચમાં જેટલા જણા જોવી એટલા માણસો તૈયાર કરીને રાખો. હા અને ભૂમતાઈ, આ મેચનું કેટલાથી ઊભું થયું? મેચનું તો ભૂપતજી હું રસ્તામાં હેડો જતો તો અને ઓકા મુઠાનો અભલો પેલા મેદાનમાં રમતો તો મંદિર જોડે, બરાબર છે? અને રમતે રમતે એને મને આટલો દડો વગાડ્યો તે મેં એને છે ને 2 તો થાપો છોડી અને કીધું કે લ્યા કાતરાઈ વાળાને તો ખાલી છે ને લુગડો ધોવાના ધોકા પકડતા જ આવડે, હા બેટ પકડતા તમને ના આવડે લ્યા. તે હીરું મેણું માથે લઈને અને ઓકા મુઠો છે ને મારા ઘેર આવીને ચેલેન્જ આલીને ગયો છે. એવું એમ ને? હા તો ફાહેન રહીને ઓકા મુઠો એના ભયના દોત પડાવવા આવ્યો છે એમ ને? કે તો મેં કીધું તું કે કેટલી વખત હરાયેલા તમને મેચમાં ધૂળ ચટાડેલી છે, ધૂળ. આ વખત હરાવાના નહીં, એના દોત પાડવાના છે. તો રીહ તો મારે કાઢવી છે, બરાબર છે? ખાલી મન છે ને બોલિંગ કરવા આવજો તમે. બધુંય થાય ફૂમતાઈ, પણ આંકડા ના થતા એ પહેલા આપણી ટીમ તૈયાર કરો. ટીમ તો તૈયાર કરું, પણ લોખંડનો દડો મળશે, લોખંડનો. ફૂમતાઈ એ તોનો છોડી જેવો છે, મારે હરિયાણ છોડવો છે અને ઓકા મુઠાને છોડવો છે. હા પાડવો છે લ્યા, ગોબો પાડવો છે. શાંતિ રાખો ભલા આદમી, એને લોખંડના દળથી આપણા દોત નતા ભાજ્યા. હા, જો એની તાકાત થી આપણા દોત ભાઈ જતા હોય તો પછી આપણી તાકાત ની તો વાતો જ અલગ છે. તેતરાઈ વાળાની વાત જ અલગ છે. હા, પણ એ પહેલા તમે ટીમ તૈયાર કરો. તમે ખેગારજીને 2 જણા થઈ અને આપણી ટીમ મજબૂત તૈયાર કરો. એ તો તૈયાર કરીએ છીએ, બરાબર છે? પણ તમે ફટાફટ આવો ઘેર અને તમારા
અમારાથી કોઈ માણસો થાય નહીં તો તમે એ તૈયાર કરો ટીમ. તમે મારી કોઈ ચિંતા કરશો નહીં, જો તમે તાર જલ્દી આવો. હા ફટાફટ હું આવજો. અને ખેગાર જો છે એને ચેલેન્જ આલવા કે લે અમારી ટીમ તૈયાર છે, તમે તૈયાર રહેજો. બસ તાણે. બરાબર, તમે ફટાફટ આવો. હા હું આવજો. પાડવા એટલે પાડવા લે. અરે ભાજી નો અખવા છે. આયો આઈપીએલ નો ઇન્ટરનેશનલ ખેલાડી આયો. વાહ ભાઈ વાહ. અભા હા, ચોકણ હેડ્યો તું? ટ્રેનિંગ લેવા જવું કાકા. ટ્રેનિંગ તો લેવાની જ છે. ગેડુજીએ મને બધી વાત કરી કે કઈ રીતનું ચક્કરવ્યૂહ રચવાનું અને કઈ રીતે હરાવવાના. એવું? પણ ટ્રેનિંગ તારે એકલા નહીં લેવાની, તો આપણે આખા કાતરે ટોળાને લેવાની છે. તું અમાય આપણે બધાને ઉવે એટલે હરી એ બાસ્કઈ હરીભા, ઓ હરીભા, એ હમણાં આવજો જલ્દી ફટાફટ, કોમ હે. લે બાસ્કો અરે ના તો ઘરમાંથી નીકળતો જ શું નહીં. હે? હા શું થયું? કશું થયું નહીં. તો ચમ આવડે બોકા પાડો તામ બાપ બેટો. એટલે મેચ રાશી છે, ચેલેન્જ આલી છે, એ ભૂલી ગયા. ખબર છે બધી એ. તો પછી આ મેચ રહી નહીં, હવે આ મેચ નહીં રહી. આબરૂ આઈ ગઈ છે વચ્ચે. લે કેડુજી ફરી જાક શું? ગેડુજી ફર્યા નહીં. ગેડુજીને છે ને આજ મેચ હતી એટલે ગેડુજી મેચમાં જવાના છે. હા. એટલે હવે આપણે મેચ રાખવી પડશે કાલે. પેલા મોનછી પછી હા પેલા નહીં મોની તો નાચે મોની ના મોની નહીં તો આપણે બોલતે આવડત છે કે બીવાઈ ગયા. બોલતે તો ઈને જબર આવડો છે. પેલા તો છે ને મોટા મોટા મેણા મારજી એર્યા. લે તમે શાંતિ રાખો, બધું થાહે. એરા શું કહે ખબર છે? અમને ખબર છે તમે મેચ ચમકાવી રાખી, રાતે તમે ચોક નાહી જતા ફાવે એવું કહી લ્યા. એ તો બધા જવાબ છે મારા જોડે, પણ ગેડુજીએ મને એક વાત કરી એટલે મને ગમી. શું? મને કે જો હું તો આજે આવોત, પણ હવે છે નહીં, હું તો ખેલાડી છું જ. ઓય પણ તમે નવા નવા છો એટલે તમારે વર્ષો થઈ ગયા રમે એમ. વાત સાચી છે. એટલે તમે આજ આખો દાડો પ્રેક્ટિસ કરો. હા બરાબર છે. એકદમ નો હાથ સાફ થઈ જાય તો રમવાની મજા આવે. હા, દડો કઈ રીતે નાખવો, કઈ રીતે દડાને દેવું, આ બધી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જો મને તો દડો નાખતે આવડે છે અને દેતે આવડે છે. બધી વાત સાચી છે, પણ પહેલાની અને અત્યારની વાત યા બધી અલગ છે. હોય અત્યારે આ શરીરે ઉંમર લાયક થયા અને વાસને હવે ઓછું દેખાય. એવું છે એમ ને? હોય અમુક નો દડો યા પવનના વેગે આવતો હોય ની તો આપણને ખબર ના પડે. નાખજે લે જાજે. માર દડો ની રમી કો તમે. અલ્યા નાશ ને તુતાર. અલ્યા અમાર વખત જેવા બોલર હોતા તને ખબર નહીં. અલ્યા દડા ના દેખોય તો યા હરી ઉભો ઉભો સિક્સરો મારતો લ્યા. મારી વાત તો ઉભા રહેજો ઉભો રે કે પણ મારી વાત તો અભડ કે આ રોડ છે લમડે દડો દેતે ચિયાક ને વાજી જાય ને તો ઉપાજી થાય હમણાં પેલા રાજી થાય અને ઉસીનો ઝઘડો વારવો પડશે હેજી વેજી. તમને બતાવું લ્યા ખાલી કે આ જુદી હજી કે હું ભૂલ્યો નહીં એમ. આપણે જતા રહીએ પ્રેક્ટિસ કરવા 4 જણા. ચોકન જા હે. એ તો ગમે એ જગ્યા તો હોગવી જ પડશે કે. વાઘુજી હા, હું નહીં આવતો પ્રેક્ટિસ કરવા. એટલે મારે પ્રેક્ટિસ ની જરૂર નહીં. એટલે તમે તો સચિન તેંડુલકર ખરા કે એટલે તમારે જરૂર નહીં. મને બધું આવડે છે, હું કશું ભૂલ્યો નહીં હો હજુ. ચમ હવે ઓ ના, તારી ના, અમે કીધું અમાર વખત નાખવું નહીં. છેડતી આવું થશે. મારી બેટિંગ નો વારો આવે એટલે તમે અન્યા કરો લ્યા. શાંતિ રાખો કે ઢેતણમાં દડો મેલું. શાંતિ રાખો. હું keeping કરું. હોય એને બધું આવડે છે ને. બસ કઈ લ્યો. મારે હાલ નહીં રમવું, મેદાનમાં રમ્યું. એટલે પ્રેક્ટિસ કરવા આપું છે ને તારે ના એટલે હાર્યો હરાવશે. તમને કહું આ વિભીષણ છે યાર. તમે રમી બતાવજો. ઓએ રમી બતાવો. રમો તમે તાર. નાખો લ્યા વાઘુજી જો હેડો. આ બાજુ દડો દો. તમારામાં તાકાત નહીં હફા ના લો. એટલે આપો શું ના કે ખાલી મારો દડો આવે એ જુઓ. વાઘુજી તમને તો ખબર છે ને આપણે બે બાજુ રમતા આવડે છે. ઓએ ઓએ જો લેતા આવો. ભૂલ્યા છે હજુ? શાંતિ રાખો, શાંતિ રાખો. ચેડે ઉભા રહો. હજુ હું જોન દડો કેવી રીત નખાય ની હું શીખવાડું. ચેડે ઉભા રહો. હે અલ્યા રંબા વાળાને દડો દેખાવો ના જોવે લ્યા. ઓવે અરે દડો ની એગારો દેખાવો જોવે એગારો. એટલે અરે ભાઈ છે ખાલી આ પેલા તેતરાઈ વાળા આવે એટલે તું જો ખબર પડે. આ રમેશ છે. રમેશ મો ભાઈ પેરે જીવ ના મળે. લાઈન ભાઈ તું જો ખાલી હવે
મારી દડો ન ખાઈ લ્યા બાઉન્સર અરે તેતરાઈ વાળાને માથા ફોડવાના છે લ્યા દડો પછાડી નાખવાનો હા હવે પ્રેક્ટિસ કરવા આપવું છે કે નહીં આપવું હા એમ જરૂર છે પ્રેક્ટિસ ની ઓવે અને ગેડુજી એવું કીધું ખબર છે હા કે તમે તાર ચિંતા કર્યા વગર પ્રેક્ટિસ કરો અને મેચ જીતાડવાની જવાબદારી મારી એવું છે એમ હા કશો વાંધો નહીં એટલે ગેડુજીએ તમને બધું કીધું તમે ગેડુજીને કોઈ નહીં કીધું હા હા કેમ કે ભાઈ મેચ તમારા હાથમાં છે તમારે જીતાડવાની છે અમન આબરૂ તમારા હાથમાં છે આબરૂ તમારે રાખવાની છે મેં કીધું હરિભાઈ વિશ્વાસ નતો આવતો કે હરિયાન કહેજો કે ગુદડું ઉઠીને હુઈ જા શાંતિથી અમે ઊંઘી જા તો ફિલ્ડિંગ ગેડુજીનો બાબર છે એટલે જ ચિંતા કરવાની નહીં એમ ગેડુજી બેઠા છે એવું કીધું તો બરાબર છે લ્યો હેડો હવે ખેગાજી એ ખેગાજી એ બહાર આવો હું કરીને આયા ફૂમતાઈ તમે શું કરીને આયા એમ કહો પેલા તમે કહેજો ભૂબો તૈયાર થયો કે ના થયો ભૂબાને બધી છેડા ઉતાર વાત કરી દીધી છે અને ભૂબો તૈયાર થઈ ગયો બરાબર એવું છે? તમે શું કરીને આયા એમ કહો એટલે ફૂમતાઈ હે હોમે વાળા કમ્પ્લીટ તૈયાર છે મેચ રમવા માટે હો એવું એમ આપણા કરથી વધાર એટલે ખેગાજી હા એની શકલો કેવી હતી અરે શકલ ઉપર તો 12 વાગી ગયા તા ફૂમતાઈ મેં જેવી વન વાત કરી ને કે અમે મેચ રમવા માટે તમારી હોમે તૈયાર છો એટલે ફીકા પડી ગયા તા યાટી ગયા તા ઓમ જીવ બળેવા થઈ ગયા તા કાયદેસર ખેગાજી હા એ ગભરાહટ અને એ બધો ખોફ કના નામનો છે એ તમને ખબર છે અરે મારા નામનો ખોફ છે મારા નામનો ફૂમતાઈ તમને સાચી વાત કરું એ ત્રણ જણા મારાથી બીવાય મરી છે આ તો હું ના હોય ને તો ખરેખર તમે બેન તો ઘરમાં પડીને મારી રહ્યા એ ભૂલ થાય છે લે તારી ભૂલ થાય છે તને કહું હું તારું આ શરીર અને તારી આ તાકાત હા શરીર અને તાકાત જોઈને જ બીવાય છે રે હા બાકી તમારું તો કોઈ ના આવે પેલો હરિયો તમને ઉપાડીને મારે બોલો તો કશો તો નહીં હું હવે મેચ રમવા નહીં આવતો બરાબર તમે તાર ખાલી હારી લાવો ને પછી આરા મોટડા ભેળા થાજો અને પછી તમને કહેવો એટલે આમાં મેચની વાત ચોથી આવી ઈ બરાબર છે અલ્યા તાર મું છે ની આખા ગામમાં કોઈ ભમાયા વગર મિલતો નહીં ને એટલે હા નકર તમને બેન તો છે ને આ ગરમ પડી ને ઉપાડી દો તો લઈ જોઈ નદીમાં હા અને મારી બરોબર ના તમને કહું હું હા ભાઈ હા તમારો ખોફ છે બસ તો પતાણી યાર એટલે તમને સાચી વાત કરું હે. એ મને ધમકી આલી છે પાછી શેની? દોત પાડવાની વાત કરી છે મૂઠું તોડવાની વાત કરી છે અને વાઘુજી છે ધમકી આલી કહું તમને કે જો ભૂલે ચૂકે હું રંબા આવ્યો અને તમે ભૂલે ચૂકે જો ફૂમતાઈ ઓવર આલી ને તો હું જેવો દડો માર્યો ને એટલે દડા હંગાત ફૂમતાઈ ચોય જઈને પડ્યા છે એના દડા હંગાત ભૂમતો ચોઈ દઈને પડ્યા છે એમ હા કચ્છો હતો નહીં ખેગાજી ઓવર નાખવા તો હવે આનો બંકો જ આવશે તમને કહું હું અને બીજી વાત હા. કે ઘડી છે ને મૂઢા ના પાકી અને ઘડી દોત ના તૂટી બરાબર છે અરે દોતે તૂટશે મૂઠું પાકશે પણ કનું કાતરે વાળો ઈયાનું અને આપણે છે ને યા દડો રહ્યો ને બેટ ઉપર ઘા નહીં કરવાનો ઈયાના મૂઢા ઉપર ઘા કરવાનો હા અને હાટું વાળવાનું છે તમે જો ખાલી ફૂમતાઈ દડો મું નાખ્યો ને એટલે બંદૂકની ગોળી જેવો જાહે હવે મારે તો ભડો બધું થઈ ગયું છે ખેલાડીઓ કરવાના છે ખાલી હા ફૂમતાઈ એ વાત તો ભૂલી ગયા આપણે તમે હું મફુજી આવશી એને આવશી હા. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં બરાબર છે મારા કોન્ટેક્ટમાં એવા માણસો પડ્યા છે ને. ખાલી એક માણસ છે ને મેદાનમાં એને ઉભો રહે ને હા તો આખી મેચ એને હરાવશે તમને કહું એવું એમ તો બરોબર છે તમે છે ને ખાલી હારું બેટ અને દડા હા એનું આયોજન કરી નાખો હું માણસોનું કરું હારું બરાબર એ આ વાજો થોડો આ બાજુ દોડો નાખો આ બાજુ મન તૈયાર તો થવા દે લ્યા હજી હું તૈયાર નહીં થયો અટલ ભૂલ થઈ ગઈ તૈયાર થઈ રોહડો હરીજી હા આ વખત વંડો કુદાડો તાણ હો અરે શિક્ષણ મારું જોઈ લો ખાલી તમે કેમ બેહી ગયા તૈયાર થાય છે તૈયાર ઉભા રહેજો હવે નાખો હાથ ઘુમાઈ નાખો એ
નાખો જો આવે છે ઓય ટમ્પલમ નાખો દડો એટલે આ મેચ રમા હે ની એમાં તું જે કહે ને એવા દડા ની નાખી પેલા દશમનો તને ખબર પડે છે કે નહીં પડતી મૂર્ખા તું તો ભૂલી ગયું લે હાવ ભૂલી ગયું અરે ભૂલી નહીં ગયો આટલો બધો ઊંચો દડો હીરે નાખીને તો નો બોલાવશે એટલે ઊંચાઈ નાખશી નેતાય નાખશી ઉવે અને કપાળમાંય નાખશી આપણે ઘુમાઈને છોડવું પડે એવું છે એમ ને એટલે આધેર દડો આવે તો હું આમ કરીને ચીડે શિક્ષર ના મારી કલે ઈ મને શીખવાડવાની જરૂર નહીં આ ફેર જોઈ લ્યો કઈ ના ઊભું દડા ખાય છે ને હું તૈયાર થાઉં છું અને હું આમ થાઉં છું ને તેમ થાઉં છું ને એમાં ઘડીક બેહે છે ને ઘડીક ઊભો થાય છે ને ઘડીક અકળાય છે ને કેટલા ઓળે તો નાટક કરે છે તમારે જેવું જ નહીં કર્યું મેં 3 બોલમાં 3 જણાને આઉટ કરી નાખ્યા છે એક દડે બંધ થઈ જો મને આઉટ નહીં કરી કે જમો લ્યા બાગુજી આઉટ કરજો હવે આઉટ કરી બતાવો તો મોનું તમને હવે જો ખાલી બાસ કઈ આ હરી રમે હવે તૈયાર થઈ ગયો હા તૈયાર છું ભાઈ તો આપલો કુદાડું છું શાંતિ રાખો એ હકાલા મંડો નાખજો ની તો ગળાની છોકરી કપડ મોય દાડો મિલ્યો ઉવે તમે દડો પાછળ નાખો એટલે મારે ઓમ કરવું પડે યાર તમે સમજતા કેમ નહીં એમાં 10 15 કે 20 ઓવર જ હશી અને તું દડા ખાઈ જાય ને તો જીતી રહ્યા પછી પેલા ગેડુજી શું કરશે એકલા એ અભા તું નાખ જેલ્યા હું નાખું લાવ તું નાખ તમે ઓય ઉભારો તમે જોલા બિલ્ડિંગ માં હેડો ઓય શું કરે તાણે મન હોય ઉભા રહેવા દો હવે મારે ગેડુજી પહેલા ઉતારવા પડશે કઈનું બોલ કરે યાર રંબા નહીં દેતું પણ તું આમાં રમેશ શું તાણી અરે મારું મનોબળ તોડે છે શું કહે છે ખબર છે અરે તારાથી કોઈ નહીં થાય તું નહીં દઈ કી આવું કે છે એ તો મને ખબર જ છે કે તારાથી કોઈ નહીં થાય હા એવું છે ને ઓએ એવું છે ને તારાથી કશું ના વળે એટલી બધી રીસ સડી હોય ને તો દડા ઉપર કાટકી દોડામાં 2 કટકા ના કરું તો મારું નામે કાતરાઈ નો હરી નહીં હા ઈ તો આપડા બાએ કરી ત્યાં નહીં ને આપણે ચોથી કરશે બાને ચો વચ્ચે લાવો યાર તમે ઈયન મોહણીએ મૂંઘવા જોગી એટલે નાખજે તૈયાર હા આવા દડા નો ખોય ખબર પડી હે આવા જો ખાલી એવા નાખશી પેલા એવા નાખશી તું રમજે દે દૂરથી ફિલ્ડિંગ બરોબર લ્યા બેહી ગયા છે પેલા બેહી ગયા છે લ્યો એ બેહી રે વાયા છે ઓય કર હારી જા ને આવું કરશી તો હારી જા હ તું હરાય લે તારો દડો છે નહીં આ રોડ પેલી બાદ જતો જ નહીં એવું છે ને ઓય એવું છે લે તારાથી કોઈ નહીં થાય કહું તો શું મરકી મરે બધા દડા ખાઈ ગયું ઉભે હવે જોઈ લ્યો ખાલી આ દડાના 2 કટકા ના કરી નાખું તો મારું રમે કાતરાઈ નો હરી નહીં હા હવે કાતરો બાઈ 2 કટકા કરી ક્યાં નહીં તું ચોથી કરી તાણી નાશ રે નાશ ભૂલી ગયું લે આ તો બધું ભૂલી ગયું અરે કોઈ નહીં ભૂલી ગયો લ્યા હવે આખી મેચ ગેડુજીના હાથમાં છે એ આખી મેચ મારા હાથમાં છે ગેડુજીન વિશ્વાય તમે ના રોલ્યા મારા વિશ્વાય રો જોયું હવે તન તો અરે હવે રમી જ લેવાનું છે વાઘુજી ઓય કઈનું રમીત છે ઓય અને વાઘુજીને રમાડે છે બકાવે છે ઊભું એવું છે ને હવે જો ખાલી હવે કાર ના સડાય હોય એવું છે કઈ કાર ના સડાય મરકી મરી નાખ લ્યા સન આવરી સિંગલ રન લેવાય એક રન પહેલા લેવો પડે ડાયરેક્ટ સિક્સર ના મરાઈ લ્યા ને કે આઉટ થઈ જા નાચવું ના હોય અને ઓગણું ઓકું હોય આપણે ટોળાને તો અમે સારી રીતે આવડે છે બકાય તું તાર બકાય હા બકાવું છું ઓય પછી કાલ્યા પેલા બકાવજી એટલે રે બકાઈ જાય રે બધા ચક્રી સી હવે જોઈ લો ખાલી આ દોડે કો તો દડો નહીં કો તો બેટ નહીં હા હવે જોઈ લ્યો આ દડે કોતો દડો નહીં કોતો બેટ નહીં હવે જોઈ લ્યો આ દડે એમો નેમો તો 15 20 દડા ખાઈ ગયું ઉભે હમ કરો તમે હાજવીને રહેજો હો નકી મને છે ને ઓમ કરીને મુંતું છોડવા ટેવ છે દે લે મુઠા પર દેવાનું મોટું પૈ જાય દે અમાર નાખજે લ્યા તૈયાર આવ તૈયાર હે
ધાર્યું છે હે એટલે રસ્તામાં કોઈને માથા ફોડવાના છે તમાર લીધું વાળા છે તમાર વાળાને ફોડવાના છે તમાર હે વાળા હા આ શું છે બધું વળી શેના ખેલ રચ્યા છે એટલે આ શું છે હવે આ તો છોકરાની રમેશ છે દડો છે બીજું શું હોય તો પછી ખબર નહીં પડતી કે વૈકણ અમે શું કરે છે એમ તમે વાકડી શું કરો છો એટલે તમને સમાચાર નહીં આલ્યા તમારા ભાઈને હા શેના વળી સમાચાર શેના સમાચાર ઓહો ખરેખર હોય ને તો સમાચાર જ નહીં મળ્યા બાપુજી તમને ગણિત નહીં ગણતા આર્યા હા એ તો ભલે અમન ગણિત ના ગણે એ તો તમારે શું જોવાનું પણ આ શું ખેલ આદર્યા છે અરે ખેલ નહીં યાદ રે બાપુજી વિચારી વિચારીને બોલો હવે હે ઓવે એટલે શું કરો છો વાયકણ તમે મેચ રમસ ચમ એટલે આ ગોડા થઈ ગયા છો કે શું ના એટલે મગજ જેવું વસ્તુ છે કે નહીં તમારામાં અમારામ તો સર તમાર વાળા મગજ નહીં એટલે આ તમારા મગજ હોત તો પેલી તમાકુ પડી પડી હળતી ના હોત એટલે તમાર વાળાના મોય મગજ હોત ને તો પેલા ઘઉં પડ્યા પડ્યા હળતા ના હોત ભૂપતજી ને એના ઘઉં ચમ હાડે છે નહીં કટાયા નહીં કટાયા ચમ નહીં કટાયા તો પછી ઈ તો હું કહું છું તમાર વાળાને વાત નહીં કરી હવે એ તો કદાચ ઠેસર વાળો નરવો નહીં હોય મજૂર નહીં હોય પણ તમારા તો તમાકુનો ડગલો પડ્યો છે ને એટલે હાલ ભાવ ચેવા ચાલે છે સોના મોના પહોંચી તો ભરાઈ દો નકર પડી પડી હળી જાહે હો હળે જાતી 1 રૂપિયો મારા કમાવો નહીં પણ બાપુજી મારા છે ને જીવનમાં હા. પૈસા મહત્વના નહીં મારા બાની આબરૂ મહત્વની છે અલ્યા કોઈ ધૂળે તમારા બાની કે અમારા બાની આબરૂ નહીં રાશી મેલો ખોર એસા અને ભાઈ આમાં વળી શું કટકા ઠાર્યા છે વળી કાઢવા નીકળ્યા છો ભાઈ હો તો એસા હવે ગુજરાતીમાં બોલો ને સમજાવો મને કે દડો ને બેટ તમારે કેમ પકડવું પડ્યું એટલે પૈસા નહીં આવો જોવે કે જે અમારા બાની આબરૂ રાખવા માટે અને તમાકુની એને ચિંતા નહીં ઉવે બાકી તમાર ભાઈ ચીવાશે નહીં એ તમને વાત નહીં કરી ને એટલે અમે ઉડસી લીધા હા એ તો બરોબર છે અમારા ભાઈ શીખી બહડો શું છે વાતમાં કહી દેજો લ્યા વાતમાં શું છે એમ હા મારો અભો વેકણ દડે રમતો હતો બરોબર એટલે ભૂલમાં દડો ડાબડી મુઠાન વાજી ગયો એમાં તો અભાન 2-4 થાપો મેલી અને કે તમે આ મેચ રમો છો ને તમારો કોમ નહીં મેચ તો અમે રમતા તમાર વાળાને હરાવતા અને તમારા બાને હરાયા હતા તમારા દાદાને હરાયા હતા તો પછી એને તો એટલું બધું બોલવા નતું અને દડો લઈને જતો રહ્યો અને કે વાઘાન મિલજે ખબર પડે હવે. હા એ તો તમે હારી ગયેલા છો એ તો ઈરુજ કીક બીજું શું કીધા એ તમારે જીતવાની તાકાત તો હોવી જોઈએ પેલા આદમી બાપુજી તાકાત છે અમારામાં જીતવાની તાકાત છે નહીં એમની હા આ એ વખત તો કાતરો કાકો હારી જતા હો કે કશું નહીં હાલશે નહીં તું દડો નતો દઈ કે તું શાંતિ રાખ ઉવે અમે હારી જઈએ અસલ વાત કરું એ વખત તમારા ભાઈ બેટ નતા લુગડા ધોવાનો ધોકો લઈને આયા હતા તમે એટલે 2-3 દડા તો મુઢા પહેરવા ગયા હતા હા મોઢા ઉપર વાગ્યા હતા પણ દોત નતા ભાગ્યા તમાર 2 જણાના દોત ભઈ ગયા ઈ કોણ કહે પેલા ફુબાના દોત ભઈ નાશે હરીએ ઈ કોણ કહે ડાબડી મુઠાનો દોત ભઈ નાશો હરીએ ઈ કોણ કહે આ તો તમે જબર છો તમારું ભૂલી જો છો ને અમારું યાદ રાખો તમે ઓ બાસ્કુજી સકર ખાઈને ભય પડતા જાતી નહીં કો એટલે બાસ્કુજીન તો ખાવા ઓછું જોવે છે અને શક્તિ રહેત છે ઈયન તો ગરમી સડી ગઈ હા ગરમી તડી જીતી ગરમી કેવી રીતના સડી હતી દોડે કર્યા હતા એટલે અને એ વખત તો ભૂપતજી ચેવા બેટિંગ ભમાવતા હતા ચેવા દડા જાતા હતા દોડામ તૂટી ગયા હતા તમે પરસો થઈ ગયા હતા પણ આ વખત એના દોડામ તૂટી જવાના છે ને ચમ નાનપણનો બદલો અમે ઘડપણમાં વાળશે હા ચમ અતારી જોઈ એટલે લેજો હવે. મામલો મેદાને ચડી ગયો છે અને ચેલેન્જ આલી દીધી છે કે તમે છે નહીં હવે મેદાનમાં આવી જાજો તમારે છે ને મેચ રમવી હોય તો ખબર પડે હવે અત્યારે ચોય મેચો રમવાની ના હોય એ તો હવે જાણે રમતા હતા અત્યારે ના રમાય ભલા આદમી શરમ આવે છે કે નહીં આવતી એટલે અમે તો આ પગલું ભરી દીધું છે ને એ પાછું લેવાના નહીં પણ તમને એટલી બધી બીક લાગતી હોય ને તો તમારા ભાઈને સમજાવો ઈરે અમને ના પાડી જોય કે આ વાઘુજી હવે અમારે મેચ નહીં રમવી અને પહેલથી હારી ગયા. અમે તો પહેલથી જ હારી ગયા એવું છે હા કશો વાંધો નહીં હું સમજાવવા જાઉં છું સમજી તો તે ને કે પાછી રમવું તો પડશે જ. તો હેડો રમશો ભાઈ હેડો જૂની યાદો તો તમને યાદ લવરાવો કે ઉવે બધું યાદ કરવાનું છે બધું યાદ કરવાનું છે હવે પહેલા કાલ- મેદાન મોટું રાખજો એ તો કઈ દીધું લગભગ છે દડા ઘણા ખરા તમને જડશી નહીં જેમ કે હેલાર તો અમારા ખેગારજીની બેટિંગ તો જોજો કે તમે એટલે દડા તો જડશી પણ માણસો ના ખોવાઈ જાય ને ઈરી થોડી વાર રાખજો એમ અને અમારા તો હટ્ટા કટ્ટા ભૂપતજી હટ્ટા કટ્ટા છે ખેગારજી હટ્ટા કટ્ટા છે અને તમારા તો હરીજી એકલા જ છે આ 2 જણા તો કોઈ નહીં 2 દોડાય નહીં શું સાયા પણ મારા પેલી શું કા કાઢી છે હે ઈ કન નહીં પહોંચી વળતું એટલે આનો અભળો મારી વાત આ બેટ તો તમે નહીં પકડી કો એટલે લુગડા ધોવાના ધોકા લઈને આવજો મને કહો છો તમને જ કહું છું કે આ તમારા 2 જણાના શરીરમાં તો કોઈ છે જ નહીં અને અમારા ખેગારજી જુઓ ભૂપતજી જુઓ કેવો બેટ ભમાવે છે ખાલી બેટ હાથમાંથી છૂટી જાય તો આટલે તમે કોઈ ના પડાલ્યા બાઉન્ડ્રી બહાર પડ્યું હોય કહો
તમે મુદ્દાની વાત કરો વગર. ખરેખર મેં તો ઠેઠથી વિચાર્યું હતું કે કાતરાઈવાળા તેતરાઈવાળા કોક પ્રગતિ કરે, પ્રગતિના પંથે જ હોય, પણ આ તો શું ધૂળ પ્રગતિ કરે. અમારે પ્રગતિ નહીં કરવી, અમારે અમારા બાનું નામ રાખવાનું છે ને આબરૂ રાખવાની છે. એવું છે? આ તો વાત વટ પેરાઈ. તમારે તમારા બાનું નામ રાખવું હોય તો પછી અમારે અમારા બાનું નામ રાખવું છે અને રમી લેવું છે. આઈ તો મેદાનમાં હડો, દાડી પડી મેદાનમાં ખેલાય ના બાપની. અરે અમે તો તૈયાર જ છે, અમે મેદાનમાં આવી જા. હા, તમાર વાળા બીવાઈ અને ઘરમાં ના બેસી જાય એની ઓર રાખજો તમે. હારું તમારા ઘરમાં હેમલેટ ના હોય તો તપેલા બાંધીને આવજો. કે ખેગાજીની બોલિંગ જોઈ છે? ટમ્મર સડશે ઘણીવાર ટમ્મર. એક દડો હું નાખું, ખાલી જોતા દો. હા, બોલિંગ હું કરું જોવો ખાલી. એ પેલા છે ને તમારા ભાઈ પૂછ્યા અને કારણ પૂછો કે મને વાત કેમ નહીં કરી. આઈ તો કશો વાંધો નહીં, એની તો મને કોઈ રીહત નહીં. હા એમ અમે નહીં તમે કોઈ જાણી જાણી વાતો છેડે બોલતા. અને આ એક બીજી વાત કહી દેવ કે જાડો મોણા જોઈને બીવાવું નહીં, આમ પાતળો મોણા જોઈને કદી લડવા ના જાવું હોય. આરો ડાયલોગ તો ઠેઠથી ઓગળતો આવ્યો છું, કોઈ ફોતરું પડ્યું નહીં. પણ મારા પેરી ના કરતો ને દડો માથા મેલ્યો. હા, એટલે કોઈ ફરક જ પડતો નહીં કશું, એ ગમે એમ ડાયલોગ બાજી મારત હોય. શું કરવાનું હોય એનું, શું કરવાનું, કેટલું બધું સંભળાઈ ગયા લ્યા. ખરેખર હરી હા, તમે તો હવે આપણા બાનું નામ કાઢો એમ છો. ચામ તાણી પેલો બાસ્કુરીઓ ફિલ્ડિંગ ભરવામાં પોસો પડે છે અને તું રમવામાં પોસો પડી છે અને તારા હાથમાંથી બેટ કેવી રીતે છૂટ્યું હારી વાત તો મને ખબર જ નથી. હા બેટ પરસેવો થયું તું ને એટલે છૂટી ગયું. હવે માટી વાળા હાથ કરું જોવો ખાલી. એ નાખ્યા દડો ના છે, બેટ લાય. એવું ના હોય, અમુક ગ્રીપ પહેરાઈ લઈએ. તું જો ખાલી હવે દડો નાખજે. હટ, દડો નાખ. હવે છે ને બેટ છૂટવું ના જોવે અને દડો છે ને ખાલી છૂટવા ના જોવે. પટી ગયો. હવે બેટે છૂટી જાહે આમ દડોય છૂટી જાહે. કેમ? તાણ મેન ખેલાડી જતો રહ્યો કોણ? ગેડુજી. આ ગેડુજી કોણ છે? તમે શું ઓળખો તાણી લ્યા? ગેડુજી મારો ઓળખો એક નંબર ખેલાડી છે. એવું તાણે હાલે રમવામાં કોઈ ગોઠતો નહીં. કે ચોકન જતા રહ્યા ગેડુજી? વિરોધીની ટીમમાં જતા રહ્યા 10,000 માં વેચાણા. કાતરાઈ વાળા મારા ઓળખા વેલા જાજે. એટલે એરા તમારા જેવા મૂર્ખા નહીં, તમે જ બે મૂર્ખા છો. મેં કીધું લે તમે ટીમ કરજો, તે કોઈ ના કર્યું. ઘર બેસી ગયા, બેઠા બેઠા ખાલી મોઢું ઊંચા કર્યા છે. મેં પેલા ચેનાજીને ફોન કર્યો, જબ્બરજીને ફોન કર્યો, બધાને ફોન કર્યો, પણ મારા ઓળખા હવે આજનું કાલ કરી રહ્યા છે. બોને કાઢે તો છે. ખરેખર હવે દોત કેવી રીતના પાડવા પેલા ના. ઓહો, વળી કના દોત પાડવા છે? એ તો બરોબર છે બધું. એકબીજાને પાડી દો પથરા છોડી. હવે જેને પાડ્યા છે ને, હા, અને પાછા છે ને ઈન જવાબ આલવાના છે મફુજી. એમ જવાબ આલવાના છે. હા, ખરેખર 100 મહિને કોક ગતકડું ના લાવે તો તેતરી વાળા નહીં. કેમ? શાનું ગતકડું લાયા છો વળી? કશું લાયા નહીં, ગચકડું બધું છે ને એ આઈન પડ્યું છે. આઈન હેજી વેજી પડ્યું છે અને પેલા ની શરમ આવતી નહીં. ઘઉં નહીં પડ્યા, કઢાવાના નહીં, ખાવા નહીં જોતા. મફુજી ઘઉં હો પડ્યા, વટની વાત આવે ને એટલે પછી આવી જવું પડે. ભાઈ આખી જિંદગી વટની જ વાતો આવી છે. એમાં ને એમાં તો વહરીઓ હમી નહીં કરી છે, પતરાય નહીં નાસી છે. એ ભલે ગમે એવું હોય, બરાબર છે, પણ હવે છે ને ઈંટનો પથ્થર ના, પથ્થરનો જવાબ ઈંટથી આલવો પડશે એમ. હા, ઈંટનો જવાબ પથ્થરથી આલવાનો છે. એમ મજૂરી કરો મજૂરી. પહેલા જેવો સમય નહીં અત્યારે. કે તમે કહેવા શું માંગો છો? કહેવા એ માંગુ છું કે મેચ રમવાનું કને કઈને આયા છો? મેચ રમવાનું તો હું કોઈ કઈ નહીં આવ્યો, પણ પેલો હોકા મૂઠો હતો ને એ મારા ઘેર આવીને મને ચેલેન્જ આલી ગયો હતો. તમને કહું હું શરૂઆત તો તમે કરી છે, એટલે અભાન તમે થાપાયો છે. એ દડો છે ને મારે માથામાં આવ્યો તો તમને કહું હું. પણ એ તો છોકરા રમતા તો દડો વાજી જાય. એમાં છોકરાની વાતમાં જો તમારે ઉતરવાનું હોય છે. ઉતરવું પડે મફુજી, અને જૂનું યાદ કરાવવું પડે. હા, શું જૂનું યાદ કરાવો? ધોકો પકડી કે આવો, તમે બેટ પકડી કે આવો છે તમારામાં તાકાત? કેમ? અને તાણી આ હાડકો હળી ગયો છે. મફુજી એ શતરંગુ ખેલવા માટે છે ને કોઈ ઉંમરની જરૂર ના પડે કે કોઈ તાકાતની જરૂર ના પડે. તમને કહું હું આ એટલે સતરંગુ તો પેલા મંદિરે ખેલે છે, પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે અને તમે હજુ કોઈ હારીએ નહીં મેલી. એવું એમ? અને તાણી બરાબર, ગમે એટલી પ્રેક્ટિસ કરવી હોય ને એટલી કરવા દો. આ બંકો ની ગોઠે તમને કહું હું. એરી વાતો પડતી નાખો. આ મેચ કરો કે ચાલ હેડો, મારે રંબાઈ દેવા નહીં. સોના મના મજૂરી કરો ને પેલા ઘઉં કઢાવો હેડો. મફુજી મેચ કેન્સલ નહીં થાય, ચમ કે હરિયે મારો દોત ભાજેલો છે અને મારે એનો દોત પાડવાનો છે. આટલા વર્ષે તમે દોત વાપર્યો? હા,
મારે ભાગેલો. તો પછી એને પેલા બાસ્કુજી ચક્કર નતા આયા? એ તો ખાલી ચક્કર જ આયા હતા. અમારે 2 જણાના દોત ભાજેલા તમને કહું હું. એટલે તમારા દોત પોગરાવા છે એમ? આ ફેર ની પાડી રો લે? અરે એવાના દોત ભાગવાના છે. એટલે તમારે માનવું નહીં, મેચ રમવી જ છે એમ ને? રમવી છે, કશો વાંધો નહીં. હવે મારે રમાડવા છે તમારે. એટલે વાપરો મારી વાત. રમાડવા હોય કે ના રમાડવા હોય, તમે અમને સપોર્ટ કરશો કે નહીં કરો? સપોર્ટ તો હું કર્યો, બે બાજુ સપોર્ટ કર્યો. અને એમાં તમે હજની બહાર જાઓ ને જો લડવા ઉપર આવી જાઓ તો મેચ કેન્સલ કરી દે. બે બાજુ નહીં બોલવાનું, એક જ બાજુ બોલવાનું. વડીલ તમને કહું હું. મારે તો બે બાજુ રહેવું છે. તેત્રી વાળા એરિયા એટલે તેત્રી વાળા જ એરિયા તમને કહું હું. એમાં કાતરી વાળા ના પહેવા દોવી. ના, એક બાજુ કાતરી વાળા એરિયા ને એક બાજુ તેતરી વાળા એરિયા, અને વચમાં એમ્પાયર હું. બરોબર છે. બાકી આરસી તો કાતરી વાળા હો. ના, એ તમે નક્કી ના કરો, એ રહ્યું હું નક્કી કર્યું. મને જે યોગ્ય લાગશે એના ખરેખર હું ઝઘડો ફિટ કરી નાખ્યો. હા મારું પોંથો પાટણ હા.